દર્શક મિત્રો, એક ઘોડો હવામાં ઉડ્યો જે દ્રશ્યો તમે જોતા હશો, ઇતિહાસમાં પહેલીવાર આવી ઘટના બની કે ઘોડો હવામાં ઉડ્યો અને ઘોડાને બે પાંખો. મિત્રો વિડીયો ધ્યાનથી સાંભળતા જજો. અત્યારે હાલ કહેવામાં એવું આવે છે કે આ વિડીયો રણુજામાંથી વાયરલ થઈ રહ્યો છે. હવે મિત્રો તમે વિચાર કરો કે રણુજાના રામાપીર, શું ખરેખર રામાપીરનો ચમત્કાર થઈ ગયો? કારણ કે આ વિડીયો મિત્રો સવારોનો એટલો બધો વાયરલ થયો છે કે કઈ વાત જ ન પૂછો. એમાં ઘણા બધા લોકો એવું કહે છે કે આ ઘોડો અચાનક આવ્યો અને અચાનક જ હવામાં ઉડવા લાગ્યો. ગામના લોકો પણ વિચારમાં પડી ગયા કે આખરે ઇતિહાસમાં પહેલીવાર આવી ઘટના બની કે કોઈ ઘોડો હવાની અંદર ઉડ્યો. આ વિડીયો મિત્રો સોશિયલ મીડિયામાં બહુ જ વાયરલ થઈ રહ્યો છે. હવે તમે એવું ના સમજતા કે આ વિડીયો એઆઈ થી બનાવેલો છે. પહેલા તમે વિડીયો પૂરો સાંભળજો, પછી બે શબ્દો કોમેન્ટની અંદર લખજો. કારણ કે મિત્રો અત્યારે હાલ જે આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે એમાં ઘણા બધા લોકોનું કહેવું એવું છે કે આ વિડીયો રણુજામાંથી વાયરલ થઈ રહ્યો છે અને અહીંયા રામાપીરનો સૌથી મોટો ચમત્કાર થઈ ગયો. કારણ કે ભાઈ તમે બધા જાણો છો કે રામાપીરનો ઘોડો ભાઈ હવામાં પણ ઉડતો. તો શું ખરેખર આજે ઇતિહાસમાં પહેલીવાર આવા લાઈવ દ્રશ્યો જોવા મળ્યા છે કે શું? મિત્રો આપણે તમને એક સાચી માહિતી બતાવવાની છે. વિડીયો ધ્યાનથી સાંભળજો. કારણ કે આ વિડીયો વાયરલ થતા ઘણા બધા લોકો વિચારમાં પડી ગયા કે શું ખરેખર આખરે આવી ઘટના બની છે કે કેમ? કારણ કે ભાઈ અત્યારે હાલ તમે બધા જાણો છો કે ફેક વિડીયો પણ ઘણા બધા વાયરલ થતા હોય છે. તો કદાચ આ વિડીયો ફેક તો નથી ને? તો મિત્રો આપણે તમને એક સાચી માહિતી બતાવીએ. તો જે આ વિડીયો અત્યારે હાલ વાયરલ થઈ રહ્યો છે એ વિડીયો ઘણા બધા લોકો એવું કહે છે કે આ વિડીયો રણુજામાંથી વાયરલ થઈ રહ્યો છે. તો આપણે એ વાત કરી લઈએ કે શું ખરેખર આ વિડીયો રણુજામાંથી વાયરલ થયો છે? તો મિત્રો એની કોઈ પુષ્ટિ થઈ નથી, પણ મિત્રો આપણે તમને એક સાચી માહિતી બતાવીએ. તો આ વિડીયો કદાચ મારા કહેવા પ્રમાણે એઆઈ દ્વારા બનાવેલો હોઈ શકે છે. કારણ કે ભાઈ અત્યારે હાલ તો આવો કોઈ જ ઘોડો હવામાં ઉડતો જોવા નથી મળ્યો. આ કદાચ એઆઈ થી બનાવેલો વિડીયો પણ હોઈ શકે છે. તમારું શું કહેવું છે? અને જો રામાપીરને માનતા હોય તો બે શબ્દો કોમેન્ટની અંદર લખતા જજો.